બોલો હા મળી છે તમે ગિફ્ટ લઈ જાજો તો આજે મોટા યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે આપણું સવાર પડી ગયું છે 10:30 વાગી ગયા છે અને આજે કે જવાનો પ્લાન છે નહીં અને ઘણા ટાઈમ થી આપણે બ્લોગ નતો બનાવ્યો મેં કીધું ચાલો આજે બનાવી નાખી આજે પણ કે જવાનો પ્લાન છે નહીં આખો દી શું કરી એ તમે બધા જોજો અને આપણા ઘરે અત્યારે મહેમાન આવી ગયા છે મહેમાન છે આપણા જયરાજભાઈ શું કે જયરાજભાઈ મજામાં ને આપડા બનુ બેન પણ હારે આવી ગયા શું કે બનુ કઈ બોલ એ બનુ બેન બોલશે નહીં ઓમ બોલતા હોય પણ આમાં ક્યાં બાપા હા શું કે જયરાજભાઈ ક્યાં રખડતા હતા ઓકે તમારે બનુ બેન કઈ કેવું હે ક્યાં બાપા હા બીજું કઈ કેવાનું હે હા ભાઈ હા બીજું કઈ બાપા તો 2 વાર આવ્યું હવે કેટલી વાર હોય સારું હાલો પેલા આપણે ગાંઠિયા લઈ આવીએ અને પછી મળીએ આપણે ગાંઠિયા લઈને પહોંચી ગયા છીએ અને આપણે આવીને દૂધ બનાવ્યું હે હવે મમ્મીની ગાંઠિયા ખાવાનું ચાલુ થઈ ગયા આ બાજુ ભાભી બેઠા હે નાસ્તામાં ગાંઠિયા મરચા સંભારો અને દૂધ અને આ અમારે બનુ બેન શું કઈ બનુ બેન હાલો ગાંઠિયા ખાવા માંડો હાલો હાલ્યો ગાંઠિયા ખાવા માંડો હા સારું હાલો નાસ્તો કરી લે પછી મળી આપણે ગાંઠિયા ખાઈ લીધા છે અને એક આપણો માણસ ઈ ખોવાઈ ગયો તો ગાંઠિયા ખાવા બ્લેક થઈ ગયો હોય તો આપણે એને પૂછી લઈ ક્યાં હતો અત્યારે લગી એટલે ક્યાં હતો અત્યારે લગી ભાઈ એ આ કામ કરવાનું હોય રવિવાર રજા હોય પણ તાર મમ્મી ને કહેવાય ને રવિવાર માં રજા હોય કામ નહીં કરવું કહી દેજો એમ હવે બરોબર ગાંઠિયા કેવા છે અસલ ના એટલે મફત ના હોય તો અસલ ના જ લાગે ક્યાં રખડવા જવાનું તારે એવું હે સારું હાલો મિત્રો તો પેલા આપણે નાઈ લઈ મસ્ત મજાના તૈયાર થઈ જાય અને પછી ક્યાંક નીકળી ફરવા માટે કેમ કે ઘરે તો આપણે કંટાળો આવશે ઘરે તો આપણે મજા આવતી જ નથી તો પેલા આપણે નાઈ લઈ મસ્ત મજાના તૈયાર થઈ જાય અને પછી મળીએ ફાઇનલી આપણા ઘરે મહેમાન આવી ગયા છે કોણ મહેમાન છે ચાલો જોઈએ અને મહેમાન માં આવી ગયા છે આપણે જયદેવભાઈ શું કે જયદેવભાઈ કેમ છો અરે મોજ તો કે તમે કેમ છે યુટ્યુબ ફેમિલી અરે બહુ મજા કેમ અત્યારે આવી ગયા અચાનક ભાઈ અચાનક ને એમાં એવું હતું મને ફરવાનું મન થયું ને કે લીલા કાકાની બ્લોગ બનાવવા જતા છે આજે હું જાઉં કાઈ વાંધો નહીં ત્યાં જાતે હાલો ફરવા જમીન પછી નીકળીએ નિરાતે બરોબર કઈ વાંધો નહીં હાલો ફ્રી ફાયર ક્યાં ફરવા જવાની ઈચ્છા ઈ તો જોઈ બધા ભેગા થાય બરોબર તો આ ભાઈ અત્યારે ફ્રી ફાયર રમે અને મોટી માં આવી ગયા હું કે મોટી માં હારી ગયો છે તમારા વચ્ચે તબિયત પાણી કેવા કેમ થયું હા એ તો હાઈલા રાખે જિંદગી એ બીજું શું હોય હા એને આ અમારો બિઝનેસ ચાલે ડાયમંડ નો ડાયમંડ નો બિઝનેસ ચાલે આ બાજુ રસોઈ બને શું કે મહેમાન આવ્યો હું રસોઈ બનાવવાનો મગભાત વાહ 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 એવું જયદેવને ભાવે એમ ને એટલે મગભાત બનાવવા મને તો બહુ જ ભાવે હે ના અતિ બહુ ભાવે શું વાત તો
તો આજ ખાઈ નાખી, બીજું શું હોય? ખાવાના જોઈએ ને. હાલ હાલો તો પછી મળીએ. પહોંચી ગયા હે ફઈના ઘરે. ફઈના ઘરે પહોંચી ગયા ને તો આ કાકા ને મોબાઈલ માં જોવે, હું જોયે ને કઈ ખબર નથી પડેલી. કોમેન્ટ માં કહેજો. અને આપણે આમાં જાજુ કઈ ફાવતું નથી એટલે આપણે મીના કાકા ને જાતી. હેલો મિત્રો, તો ફાઇનલી અમે અમારા મોટા બેન ના ઘરે પહોંચી ગયા છીએ અને આજે બને થાય એટલું આપણે શૂટિંગ નથી કરી ગયા કેમ કે એક બે પ્રોબ્લેમ થઈ ગયા હતા અને એક બે આનંદની વાત પણ હતી. તો આ ફાઇનલી અત્યારે મોટા બેન ના ઘરે પહોંચી ગયા અને દુઃખની વાત એ હતી કે અમારી બાજુમાં એક ફોર વ્હીલ હતી, રોડ ઉપર ટૂંકમાં પડેલી હતી. તો ટ્રક વાળી આવી અને ફોર વ્હીલ ને અડાડી દીધી હતી એટલે એમાં થોડા કેસ કબાડા લપ થઈ ગઈ હતી. એટલે 2-3 કલાક એમાં અમે પડ્યા રહ્યા. અને ખુશીની વાત એ છે કે અમે લાલો પિક્ચર જોવા ગયા, તમે બ્લોગ જોયો જ હશે અને જોયો ના હોય તો જોતા આવજો. એમાં રિલાયન્સ મોલમાં અમને ટોકન આપેલો હતો, એમાં નંબર ની અમારું હતું બધું. તો આજે એ લોકોનો ફોન આવ્યો હતો કે તમને ગિફ્ટ મળી છે તો તમે ગિફ્ટ લઈ જાજો. તો આજે મોટા ભાઈ ની ભાભી ભાઈ ગયા છે ગિફ્ટ લેવા અને અમે અહીંયા પહોંચાવી. એ પણ હમણાં પાછળ આવે જ છે. તો હમણાં આવે એટલે આપણે ગિફ્ટ જોઈએ કેવી છે. તો ચાલો હવે આપણે મોટા ભાઈ હારે વાત કરી. શું કે કેતનભાઈ? કેમ છે? આનંદ મંગલ પરમ. હા હા. તો આજે ફરવા આવી ગયા એમ ને આ બાજુ? આજે એન્જોય રવિવારે ને. હા હા. તો ઘણા ટાઈમ પછી આવ્યા છો આ બાજુ? હા, 3-4 મહિના થઈ ગયા. ભાણે એટલે બેન ને બિચારા ઘણી વાર કેતા 3-4 મહિને આવ્યા. હા હા. મજા આવે ને? મજા કરશું. અડધા આવી ગયા, તમે જોવો બધા ઘણા બધા હે ને હજી થોડા ઘણા બાકી હે ને પછી બાકાજી કી બોલાવશું. ફૂલ બાકાજી કેમ ને? વાહ વાહ વાહ. શું કે જયરાજ? મજામાં ને? આજે આવી ગયા એમ ને આ બાજુ ફરવા? કેવું લાગે આ બાજુ? સારું લોકેશન ને? વાહ વાહ વાહ. શું કે જયદેવ? બસ મોજ ને? તમારે જેવા કાકા હોય ભાઈ અમારે શું ઉપાય? હા હા. તો આજે બોલો ગાડી ફટાણી એમાં તને તારે શું કેવું? એમાં કોનો વાક હતો? એમાં વાક કરે આ ટ્રક વાળાનો હતો. પી આવ્યો તો આપણો કઈ વાક નથી. એવું? તો આજે કેસ કબાડા છે તો એમ ને? કેસ કબાડા જોરદાર છે આજે. પોલીસ ચોકી બધાને ઉપાડી ગયા. હા. હજી તો એ લાંબુ હાલશે થોડુંક હજી. આપણો ભાણેજ પણ છે તો ભાણેજ હારે વાત કરી. શું કે ભાણુભા? સારું મામા. સારું સારું. શું કે આઈલા કરે તમે કયો? બસ શાંતિ શાંતિ. મેં ભાણુભાઈ ઘર બાજુ જઈ આવી, કેદું ના ગયા નથી. શું કામ ધંધો કેવો કાલે? કામ ધંધો આપણે કંપની હાલે હો ભાઈ. શું કે ખરી એમ ને? આજે તમે રવિવાર હતો ને? રવિવાર હતા. હા કામે ગયો તો. કામ તો કરવું પડે. હા એ તો કામ તો કરવું પડે ને. પેટી ઉઠી જાય. પેટી ઉઠી જાય. મેકિંગ તો ગયા નથી. જી એટલું જ રાખવું ને હા ઉઠી જાય. હા હા. સારું આમ તો મકાન તો હે ને ભાઈ. ક્યાં શું કરજી? હા એ તો હા એ હપ્તા જ ભરવાના. હપ્તા ઉપર તો આપણું હાલે. હા હા. લગ્ન કરો કરો નકર બાકાજી કી. હા ફૂલ બાકાજી કી. બાકાજી કી કરવાની. નાના મોટી બાકાજી કી. હા. मिलू बोले डाली. हाँ मिलू बोले भाई. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. શું કે જોજો હવે કઈ કહેવાનું હે? ના બસ આપણે એટલું જ કહેવાનું હે. લાલો મૂવી જોવા જાજો. લાલો મૂવી માં મારા કાકાને કૂપન લાગ્યું છે. 1 નંબર ગિફ્ટ ને બધું આવ્યું હે. હમણાં કાકાની બધું લઈને આવે. ગિફ્ટ આવ્યું હે. સલાહ સૂચના 1 નંબર તમને આપશે. એટલે વધારે પૂછું લાલો ફિલ્મ ફિલ્મ કરાય, જોવા જવાનું, મોજ મસ્તી કરાય. જિંદગીમાં કઈ ભેગું આવવાનું નથી. મોજ મસ્તી કરી મોજ કરો. વાહ વાહ. એવી સલાહ હે. કામ ધંધા કરો. વાહ. શું કહેવાનું? કાકાનો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. વાહ વાહ વાહ. શાબાશ બેટા. સારું હાલો તો હમણાં મોટા ભાઈ ની આવે ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરશી ને શું ગિફ્ટ આવ્યું એ જોશી આપણે. તો મળીએ પછી. ચીકી ખાવી હે તો ચીકી ખાઈએ. મને વિડિયાનું કોઈ કહેતા નહીં, મને જરાય મેળ આવે નહીં.
તો તમે તમારી રીતના તમારો વ્લોગ બનાવી લેજો અને મને જરીક ટાઈટ લાગી ગઈ છે તો હવે મારે ફાકી ખાવી પડશે એટલે તમે તમારી રીતે હું મારી રીતે અડીને છૂટા ફાકી લેવર ચીકી એક જ કઈ લેવાની રેડી હાલો રેડી કન્ટિન્યુ આગળ જોડાયા રહેજો હજી જે આપણે ઘણું બતાવવાનું. ફાઇનલી મિત્રો આપણે ચીકી લઈ લીધી છે અને તમને એક જણાવવાનું હતું, તમને મેં કીધું નથી કે ફોટો નથી મૂક્યો, આપણે બાઇકમાં આપણે નામ લખેલું જ છે, હમણાં આપણે નામ લખાયેલું છે યુટ્યુબ ચેનલવાળું. અને ગિફ્ટ તમને છે ને ઘરે જઈને બતાવીશ, અત્યારે ખોલવાનો ટાઈમ નથી. આ ચીકી લેવા ઉભા રહ્યા હતા એટલે બતાવ્યું કે ચીકી લીધી એમ. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને 11 જેવું થઈ ગયું છે. હા, 11 વાગી ગયા છે ને તમને બધાને ગિફ્ટ બતાવવાનું હતું તો આપને આ ટાઈપનું ગિફ્ટ મળ્યું છે. તો આપને લાલો પિક્ચર જેવું તેમ આપને ગિફ્ટ મળ્યું છે ને બેનના ઘરેથી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો આપણે એડિટિંગ કરી નાખી. તો આઈ હોપ તમને બધાને મારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળીએ છીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો.